ચાલો બાળકો, આજે કઈ તારીખ છે? 19. કયો વાર છે? બુધવાર. સરસ. કયો મહિનો છે? વેરી ગુડ. અને થીમ કઈ છે? સુરક્ષા. સરસ. ચાલો, આજે આપણે ઘરની સુરક્ષાની વાત કરવાની છે. ઘરમાં આપણે હોય તો ક્યાં ક્યાં આપણે ધ્યાન રાખવાનું, આપણી સુરક્ષા ક્યાં ક્યાં કરવાની છે, સમજાણું? ચાલો, કોઈ કહેશે મને ઘરમાં ક્યાં ધ્યાન રાખવું પડે આપણે? ક્યાં? હા, ગેસ ચાલુ હોય ત્યાં ન જવાય, ચૂલો ચાલુ હોય ત્યાં ન જવાય, લાઇટરને ન અડાય. પછી ચાકુ. વેરી ગુડ. પછી બાકસ. વેરી ગુડ. સરસ. પછી વેરી ગુડ. મમ્મી ગરમ પાણીનું તપેલું લઈને આવતા હોય તો દોડીને સામે જવાય નહીં, નકર પાણી ઢોરાય ગરમ, આપણે દાજી જાય. પછી બીજું શું? હા, પ્લાસ્ટિકનો વજનવાળો. હા, એ વજનવાળો હોય એને લાગી જાય ને, એ ઘા કરે તો આપને લાગી જાય છે ને. કોઈ એવી વજનવાળી વસ્તુ હોય એનો ઘા ન કરાય. પ્લાસ્ટિકનો બોલ એક જ નહીં, પણ બીજી કોઈ વજનવાળી વસ્તુ ઘા કરાય, સમજાણું? ચાલો, પછી હા, સરસ. પંખા, ટ્યુબલાઇટ, એની સ્વિચ પાડવા જવાશે. મમ્મી ચીંધે છે તમને કોઈ દિવસ પંખાની સ્વિચ કરી દે, લાઇટ ચાલુ કરી દે કહે છે? કારણ કે તમે નાના બાળકો છો, એમાં આંગળી આવી જાય તો શું થાય? હા, શોટ લાગે. સરસ. વેરી ગુડ. સમજાણું? પછી હા, ટેબલ. કદાચ ટેબલ ઘરે ન હોય તો તમે શેની નીચે, કદાચ તમે ભાઈ બહેન રમતા હોય તો શેની નીચે સંતાઈ જાઓ છો? હા, સેટી નીચે ન સંતાવાય, ટેબલ નીચે ન સંતાવાય. કોઈના ઘરે હોય, કોઈના ઘરે સેટી હોય છે ને. વેરી ગુડ. બહુ બધી ખબર પડવા માંડી હે. સરસ. પછી પાણીની મોટર. પાણીની મોટર ચાલુ હોય ત્યાં જવાય નહીં. પાણીનો ટાંકો ખુલ્લો હોય તો જવાય નહીં. પછી કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ચાલુ હોય તો, કે આપણે મિક્સચર છે ને, એવી વસ્તુ ચાલુ હોય તો, ખાલી મમ્મી પ્લગ ભરાઈને ભૂલી ગઈ હોય, ત્યાં મિક્સર પડ્યું તો એની સ્વિચ ચાલુ કરવા ન જવાય, ફેરવાય ચકેડું ન જવાય. જવાય? આંગળી આવી જાય એમાં, કાપી નાખે આંગળી, ખબર? બ્લેડ એની શેને ખમાર નો કહેવાય, દરવાજા. શું? સરસ. દરવાજા તમે રમતા હોય ને દરવાજા પાસે ઊભો હોય અને કોઈ પવન આવે, દરવાજો બંધ થાય તો તમારા આંગળા દરવાજામાં આવી જાય, એનાથી ને દૂર રહેવું પડે, સમજાણું? આ બધી અસુરક્ષિત વસ્તુ છે. શું કીધું? અસુરક્ષિત. આનાથી તમારે પોતાની જાતને સુરક્ષિત રાખવાની છે, સમજાણું? એવું નથી ઘરમાં બેઠા હોય એટલે આપણે કાંઈ ન થાય. આવા ઢીંગાણા કરો તો થાય ને હિયાંશભાઈ? રાઈડર લઈને દોડ જતા હોય, રાઈડર લઈને આવો ઓટલો હોય તો પડી જાય, વારે ન લાગે, ખબર છે? કોઈ ઊંચી વસ્તુ હોય, સેટી કે બેડ ઉપર ચડ્યા હોય, ત્યાંથી તમે કૂદો તો શું થાય? હાથે ભાંગી જાય, માથું ફૂટી જાય, થાય ને? કોઈ સીડી ઉપર ચડ્યા હોય છે, ધાબા ઉપર જઈને ત્યાં ધીંગાણા કરતા હોય તો પડી જાય, સમજાણું? ચાલો, હવે કઈ ભૂલાય છીએ નહીં. આનાથી વધારે તમને કઈ યાદ હોય તો કયો. ઘરે ધીંગાણા કરાય, ઇલેક્ટ્રિક વસ્તુ, ગરમ વસ્તુ, ચૂલા, ગેસ, પાણીના ટાંકા, મોટર, આ બધી વસ્તુથી ઊંચાઈ ઉપરથી બધેથી દૂર રહેવાય, સમજાણું? વેરી ગુડ. ફટાકડા તો ભૂલાઈ ગયા. સરસ. મોટા મોટા બોમ્બ ફોડતા હોય તો ત્યાં જઈને જોવા જવાય નહીં, દૂર રહેવાનું. સરસ. ઘણા બધા સુધરી ગયા ને. હવે નહીં ફોડો ને આવતી દિવાળી. હમણાં ઉત્તરાયણ આવશે, પતંગ ચગાવવા જશો ધાબા ઉપર તો શું કરશો? એકલું જવાય ઉપર? મમ્મી કે પપ્પાની હાજરીમાં જ જવાનું, અને બને એટલું ઉપર જવાનું જ નહીં, શેરીમાં ઉડાડો, સમજાણું? સમજાય છે ને? એનો એવો દોરી એવી નહીં લેવાની, હાથ કપાઈ જાય, સમજાણું? ચાલો, સરસ. સમજાણું ને? મજા આવી?